જય માતાજી। 4-5 દિવસ પહેલા હું પોપટભાઈના સોશિયલ મીડિયા આશ્રમે હતો। તે કુટુંબ આખું, એક ભાઈ, એમના મિસિસ, 2 દીકરીઓ અને 1 દીકરો રાજકોટથી સ્પેશિયલ ત્યાં મળવા આવેલા। પોપટભાઈ હાજર નહોતા, એ સુરત હતા, એટલે મેં એમની સાથે ઘણી બધી લાંબી ચર્ચા કરી। પછી એમને કીધું, ભાઈ દિલીપમાં અમે વાલ્મીકી સમાજમાંથી છીએ, પણ અમારે સેવા કરવી છે, તમારું માર્ગદર્શન જુઓ। તો મેં માર્ગદર્શન જે તમારે જોઈતું હોય સેવા માટે માર્ગદર્શન હાથમાં કે કરો, છતાં જ્યાં જરૂર પડે ત્યાં હું બેઠો છું, મારો નંબર લઈ લો। અડધો પોણો કલાક જે બી ચર્ચા કર્યા પછી એમને મારે નીકળવાનો સમય થયો, એટલે મને કે ક્યારેક રાજકોટ આવો તો અમારા ઘેર પધારજો। એટલે દીકરીઓ મોટી હતી, બહુ નાની નહોતી, લગભગ 17-18 વર્ષની કે 21 વર્ષની એસી। તો વાલ્મીકી સમાજ હતા એટલે મને કહેતા ખચકાતા હતા, એટલે મેં કીધું ક્યારેક ચા પીવા આવીશ, 100% આવીશ। એટલે નાની દીકરી બોલી કે તમે આવજો મારા ઘરે, હું મસ્ત ચા બનાવી આપીશ તમને। એટલે મોટી દીકરી બોલી કે હું તમારા માટે મસ્ત રસોઈ બનાવીશ, તમને જમાડીશ, તમે જમશો? એટલે ચોક્કસ જમીશ બેટા। એ બેની ભાવના જે મને આમંત્રણ આપવાની હતી એમની આંખોમાં દેખાતી હતી। એમના મગજમાં એક ડર હતો કે પટેલ થઈને વાલ્મીકી સમાજના ઘેર આવશે, જમવા નહીં આવે, ચા પીસી, પણ એ નીકળી ગયો હતો। અને હું પણ મારા વચન પ્રમાણે આ ગુરુવારે એમના ઘરે જવાનો પ્રયત્ન કરું છું, ને કદાચ જવું જ છું। આ ગુરુવારે હું એમના ઘરે ચા પણ મારા નાની દીકરીના હાથની બનાવેલી પીવી છે, અને રસોઈ પણ મોટી દીકરીના હાથની બનાવેલી જમવી છે। મેં એમને કીધું કે મારા માટે દરેક વ્યક્તિ એક સમાન છે। કદાચ એમને એવું ન લાગ્યું હોય કે મામા બોલવા ખાતર બોલી ગયા અને પછી આવવાના તો શું નહીં, પણ આ ગુરુવારે આપણે એમના ઘરે પહોંચી અને જમવું છે એમના હાથનું, એમની ચા પીવી છે। તો એક જે ભેદની રેખા છે આ સમાજમાં, એનો વિડીયો મૂકીશું, બનાવીશ વિડીયો। અને ભેદની રેખા એ દીકરીઓનો ઉત્સાહ અને એ દંપતીનો પ્રેમ મારે બતાવવો છે કે માણસ કોઈ જ્ઞાતિ જાતિથી નાનો મોટો નથી હોતો, દિલથી મોટો હોવો જોઈએ। તો મળીએ આપણે ગુરુવારે એમને, અને એક અલગ ખુશી આપવાનો પ્રયત્ન હું કરું છું। કેટલી ખુશી મળે છે તો ગુરુવારે જવું પછી ખબર પડે। જય માતાજી, જય ભવાની। એ વિડીયો હું ગુરુવારે મૂકીશ। જય માતાજી।